નામ રહંતા ઠકરા અને નાણા નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડા ઈ તો પાડ્યા નહીં પડંત. આ દુનિયામાં જેણે બીજાના માટે કંઈક કર્યું છે એના નામ અમર રહેવાના છે, રૂપિયા અમર રહેવાના નથી. કારણ કે લંકાએ હોનાની હતી અને દ્વારકાએ હોનાની હતી. લંકામાં અવગુણ હતા અને દ્વારકામાં સદગુણ હતા, ધર્મ હતો. લંકામાં અધર્મ હતો. એટલે લંકાથી બળીને ભસ્મ થઈ ગઈ. તો સામે દ્વારકા છે ને એ પાણીમાં ડૂબી ગઈ. નાશ તો બંનેનો થયો. દ્વારકામાં સત્ય હતું, ધર્મ હતો, છતાંય ડૂબી ગઈ. અને લંકામાં અધર્મ હતો, છતાંય સળગી ગઈ. નથી લંકા રહી કે નથી દ્વારકા રહી, બંને સમાઈ ગયા. એટલે એનું કહેવાનો અર્થ એવો છે કે આ દુનિયામાં કાંઈ રહેવાનું નથી. લંકા કે દ્વારકા નથી રહી, પણ નામ અમર રહી ગયું છે. એમ જેણે બીજાના માટે કંઈક કર્યું હોય એનું નામ રહેવાનું છે. જેણે કીર્તિના સ્તંભ ખોલી દીધા છે ને એના નામ અમર આ દુનિયાની અંદર થઈ જવાના છે. એટલે આપણી સૌરાષ્ટ્રની જે ધીંગી ધરતી છે એ હજારો વર્ષના જૂના ઇતિહાસોને લઈને બેઠી છે. એટલે આ ગુજરાતની ધરતીને વારંવાર વંદન કરવાનું મન થાય. અને એમાંનો એક ઇતિહાસ એટલે સોન કંસારીની અદ્ભુત પ્રેમ કથાની આપણે વાત કરવી છે. સત્ય ઘટના બનેલી છે અને અદ્ભુત પ્રેમ કથા છે. અને એના માટે તો કવિઓને લખવું પડ્યું કે પ્રેમ હુંદા પુરાણ, કોઈ વ્યાસથી વંચાણા નહીં. ઈ લોહીના લખેલ લખાણ, ઈ તો કોઈ ભેદું જાણે ભૂદરાઓ. ઈ તો અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય, એને ચોરે જઈને નો ચર્ચાય. આ ચિત્તની વાતું શંકરા. જે પ્રેમની વાતું છે એ તો પ્રેમીઓ જાણતા હોય. અને એવી જ આ પ્રેમની એક કહાની, સત્ય ઘટના, એની આપણે વાત કરવી છે કે સોન કંસારી એ કોણ હતી અને એને પ્રેમ કોની સાથે થયો અને પછી શું ઘટના બની. એવો જબરદસ્ત ઇતિહાસ. એટલે આપણે વાત કરવી છે કે વિક્રમ સંવતની જે સદી છે, વિક્રમની સદી 13મી સદીમાં શંખોદ્વાર બેટ દ્વારકામાં દુદાજી વાઢેર નામના એ રાજા છે. એ રાજા રાજ કરે છે અને રાજા અને રાણીનો એ પવિત્ર સુખી સંસાર, પ્રજા સુખી છે. દુદાજી વાઢેર કાયમને માટે પ્રજાને એમ કહેવાય છે કે સુખી રાખે અને ઈ ભક્તિમય જીવન જીવે. અને ધીરે 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 સમય જાતા દુદાજી વાઢેરને ઘેરે દીકરીનો જન્મ થાય છે. એ 13મી સદીમાં આ દીકરીનો જન્મ થયો અને એમ કહેવાય છે કે દીકરીને જન્મતાની સાથે દુદાજી વાઢેર અને એમના પત્ની ખૂબ ખુશી થયા કે આપણે ત્યાં લક્ષ્મીનો અવતાર થયો, દીકરીનો અવતાર થયો. અને એમ કહેવાય છે કે રાજ જોશીને બોલાવવામાં આવ્યા અને જ્યોતિષને કીધું કે આ દીકરીનું નામ પાડો અને આનું ભવિષ્ય જોવો, આનું જ્યોતિષ જોવો. અને જ્યોતિષે જ્યારે સોપડા ખોલ્યા અને તેથી જ્યોતિષ ઘડીક સ્તંભિત થઈ ગયા, સ્થિર થઈ ગયા. અને ત્યારે દુદાજી વાઢેર એમ કહે છે કે જોશી કેમ શાંત થઈ ગયા, કેમ સ્થિર થઈ ગયા? આ દીકરી વિશે, એના આગળના ભવિષ્ય વિશે કંઈક બોલો. અને તેથી જ્યોતિષ એટલું બોલ્યા હતા કે મહારાજ, આ દીકરી રંગે રૂપે ખૂબ એમ કહેવાય છે કે રૂપાળી છે અને એની આગળની જિંદગીમાં પણ એનું રૂપ છે એ વખણાશે. લોકો એના રૂપના વખાણ કરતા થાકશે નહીં. પણ આટલા બધા ગુણની અંદર એક અવગુણ ભર્યો છે કે શું કે આ દીકરી જ્યાં રહેશે ત્યાં તકલીફો ઊભી થશે, ઘણી બધી વિપત્તિઓ આવશે અને
એક વાત એવી છે કે આ દીકરી પરણતાની સાથે જ વિધવા બનશે. એક આ દીકરી પરણતાની સાથે જ વિધવા બનશે. જે ઘરમાં જશે એના પતિનું મોત થશે. અને આટલા શબ્દો સાંભળી અને મહારાજા ઈ શંખોદ્વાર બેટ દ્વારકાના રાજા દુદાજી વાઢેર છે એ થડકી ઉઠ્યા ભાઈઓ કે ઓહો, મેં આ જ્યોતિષની પાસે જોવરાયું ન હોત તો સારું હતું. જ્યોતિષને કહે છે કે એકવાર મને ખાલી એમ કહી દે કે હું બોલ્યો છું ખોટું છે તો હું મારા મગજમાંથી આ બધી વાતો કાઢી નાખું. આ તો મારી દીકરી છે. અને તેથી જ્યોતિષે એટલું કીધું તું કે મહારાજ, હું ખોટા જોતો નથી, જે છે એ સત્ય છે. તમારે જે કરવું હોય તે છૂટી છે. આ દીકરી તમારા ઘરમાં રહેશે ને તો તમારું ધનોત પનોત વાળી દે એના લેખ એવું કહે છે. એટલે આ દીકરીને આ રાજમાં રાખવા જેવું નથી એમ કહી અને જ્યોતિષ છે એ નીકળી ગયા. અને પછી એમ કહેવાય છે કે મહારાજા વિચાર કરે છે કે શું કરું. અને તેથી પોતાના જે સલાહકારો છે ઈ અને બીજા અમુક આગેવાનોને બોલાવી અને વાતચીત કરી કે શું કરવું. કે મહારાજ, આ એક દીકરીના કારણે જો આખું રાજપાટ છે આપણું ધનોત્પનોત થઈ જતો હોય તો આ દીકરીને ઘરમાં રખાય નહીં. ભલે તાજી જન્મેલી રહી, હવે આને ઝડપથી ક્યાંક દાટી દો અથવા તો ક્યાંક નાખી દો, ફેંકી દો. અને તેથી મહારાજા કહે છે કાંઈ વાંધો નહીં, બોલાવો ખારવાને. કે ખારવાનું શું કામ છે? કે વાણ હાંકનારો એ ખારવાને બોલાવો, મારે એનું કામ છે. અને ખારવાને બોલાવવામાં આવ્યો અને ખારવાને કીધું કે લાકડાની એક સુથારને બોલાવી અને લાકડાની પેટી બનાવો. અને લાકડાની પેટીની અંદર કૂણું રૂ મૂકી અને એમાં આ દીકરીને સુવરાવી અને ક્યાંક બીજા કાંઠે મૂકી આવો. ખારવાને કીધું કે તું આને આ જે લાકડાનું બોક્સ છે ને એ દીકરીને એમાં હુવરાવી દઈએ અને તમે બીજે ક્યાંક કાંઠે મૂકી આવો. એટલે ગમે ને આ દીકરી છે એ મોટી થઈ જાય, જેનું જે થવું હોય તે થાય, પણ આ દીકરીને મારી નથી નાખવી. કારણ કે આ દીકરી છે ને મને વાલી બહુ છે, પણ બીજા લોકોનું કેવું મારે માનવું પડે છે. આજ મારો રાજધર્મ છે એટલે મારી દીકરીને અહીંથી વળાવી દેવી પડે છે. અને એ તાજી જન્મેલી દીકરીને એમ કહેવાય છે કે થોડાક ઘરેણા પહેરાવ્યા કે આ દીકરી કોઈને મળે ને તો એ માણસો દુઃખી ન થાય અને ઘરેણા મળી જાય. અને ગળામાં એક માંદડિયું પહેરાવ્યું અને એ સોનાના માંદડિયાની અંદર એક ચિઠ્ઠી નાખવામાં આવી અને ચિઠ્ઠીમાં એવું લખેલું હતું કે શંખોદ્વાર બેટ દ્વારકાના રાજા દુદાજી વાઢેરની આ દીકરી છે. આટલું લખી અને માંદડિયું છે ગળામાં પહેરાવી દીધું. અને ખારવો છે એ લાકડાની પેટી પોતાના માથા ઉપર લઈ અને ધીરો મીંડેલો હાલવા અને આવ્યો ભાઈ દરિયામાં. હો એ પોતે હોડામાં એ લાકડાનું પેટી છે એ મૂકી અને ધીરો એ દરિયાને કાંઠે હાલતો મિયાણી બંદર આવ્યો ભાઈઓ. અને ત્યાં આ દીકરીને જે લાકડાની પેટીમાં નાખી છે એ લાકડાની પેટી લઈ હાલી અને દરિયાના કાંઠે મૂકી એ મિયાણી બંદરે મૂકી અને ખારવો છે એ નીકળી ગયો ભાઈ. એ ખારવો તો નીકળી ગયો, પણ એમ કહેવાય છે કે બરાબર સૂરજ નારાયણને ઉગવાની તૈયારી છે. ભલે ને ઉગા ભાણ તિહારા લવ ભામણા અને જીયાણ મરણ રી માણ અમાની રાખજે કાશ્યપ રાઉત. એવો ધીરો સૂરજ નારાયણ છે બરાબર ઉગવાની તૈયારી કરે. અને મિયાણી નગરમાં એક ઝવેરી કંસારો, એ કંસારા છે એ તાંબા પિત્તળના વાસણો બનાવી અને વેચે. પણ એનો નિયમ એવો કે સવારે સૂરજ ઉગે ત્યારે બંને જણાને એમ કહેવાય છે કે માં ભગવતી હર્ષદના દર્શન કરવા જવાનું નિયમ. અને બરાબર સવારના પોરમાં માં ભગવતી હર્ષદના દર્શન કરવા માટે નીકળ્યા અને દરિયા કિનારે એ પેટીને જોઈ ભાઈઓ. એ લાકડાની પેટી જોઈ એટલે એવું લાગ્યું કે આમાં તો કંઈક ખજાનો હશે.
એટલી પેટીને લીધી અને જ્યારે ખોલી, એ પેટીને ખોલતાની સાથે અંદર આ દીકરી હતી અને આ દીકરીને જોઈ બંને જણા ખુશ થઈ ગયા કે ઈશ્વરે આપણને આશીર્વાદ આપ્યા. શા માટે ખુશ થયા? કે જ્યારે આ દીકરી એને મળી એ પહેલા 2 દિવસે પોતાનું એક જે સંતાન તાજું જન્મ્યું હતું, એ સંતાન આ ઝવેરી કંસારાનું સંતાન છે, એ ગુજરી ગયું હતું. એટલે એ સંતાન ગુજરી ગયું હતું એટલે એના વિરહમાં હતા ને એમાં એને આ દીકરી મળી. એટલે દીકરીને ઝડપથી લઈ અને ઘેરે આવ્યા ભાઈઓ, અને વિચાર કર્યો કે આ નાનકડી એવી દીકરી છે અને આ તો ઈશ્વરે આપણને સોનાનો સૂરજ આજ ઉગાડ્યો છે. આ દીકરી તો આપણું હોનું છે, આપણું ઘરેણું છે. એટલે એનું નામ સોન રાખ્યું કે આ તો સોનલ છે, આનું નામ સોનલ રાખો. અને સોન એવું નામ રાખ્યું. અને પછી એ સોનલ છે એ ધીરે 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 એમ કહેવાય છે કે પોતાના જે બીજો બાપ છે કંસારા છે, એ ઝવેરી કંસારાની ઘરે એમ કહેવાય છે કે દુદાજી વાઢેરની દીકરી છે, એ ધીરે 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 મોટી મંડેલી થવા અને બાપ અને માં છે એવો અદ્ભુત પ્રેમ આપે છે પોતાની સગી દીકરી માની. અને ધીરે 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 એ દીકરી મોટી થતા થતા બરાબર એમ કહેવાય છે કે યુવાન થઈ ભાઈઓ. યુવાન થઈ ઈ વખતે ઈ મિયાણી નગરનો જે રાજા હતો, એ રાજા પ્રભાતસિંહજી, એ પ્રભાતસિંહજીનું રાજ હતું મિયાણી નગરમાં. અને બહુ મોટી ઉંમર હતી અને એને બરાબર નગર ચર્ચા કરવા માટે ઘોડેસવાર થઈ અને નીકળવું. અને એમાં આ સોનલ છે ઈ પોતે કંસારાની ઘરે મોટી થઈ એટલે સોન કંસારી કહેવાની. અને આ પ્રેમ કથાનું નામ જ સોન કંસારી છે. એટલે સોન કંસારીને પાણી ભરી અને આવવું અને આ મોટી ઉંમરનો પ્રભાતસિંહજી જે રાજા હતો મિયાણી નગરનો, એને હામું મળવું અને સોનનું જ્યારે આમ રૂપ જોયું ભાઈઓ, ત્યાં તો વાહ રૂપ, મોટી ઉંમરનો રાજા હતો અને આ નાનકડી એવી યુવાન દીકરી ઉપર જ્યારે મન મોહી ગયું, ત્યારે સીધો જ એમ કહેવાય છે કે ઘોડો છે એ પોતાના રાજ દરબારમાં જવાની બદલે આ કંસારાની ઘરે આવ્યો ભાઈઓ. ઝવેરી કંસારાની ઘરે આવી અને પોતાનું માંગું નાખે છે આ રાજા કે મને તમારી દીકરી પસંદ છે અને તમારી દીકરીના ભાગ ખુલી જાય, મારી હારે પરણાવી દો. પ્રભાતસિંહે એટલું કીધું અને ત્યાંથી નીકળી ગયા કે મને જલ્દી જવાબ આપજો એવું કહી અને પ્રભાતસિંહજી તો નીકળી ગયા. પણ એમ કહેવાય છે કે આ ઝવેરી કંસારો જે છે ને એ વિચાર કરે છે કે ઓહો શું કરવું, આ મારી દીકરી ઉપર તો આફત આવીને ઊભી રહી. મારી દીકરી તો હજી નાનકડી એવી છે, હજી બરાબર યુવાની આવી છે અને આ રાજા તો પોણી ઉંમરે તો પગી ગયો છે, 60-70 વર્ષની ઉંમર છે. આની સાથે મારી દીકરીને પરણાવી કેવી રીતે? અને રાજાને જો ના પાડું તોય તકલીફ થવાની છે. કદાચ ના પાડું તો આ દીકરીનું અપહરણ કરીને કદાચ લઈ જાય ખરા. કરવું શું? વિચાર કરતા 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 હાંજ પડી ભાઈઓ. બરાબર અંધારું થયું અને એ વખતે બાપ દીકરી અને દીકરીની માં નક્કી કર્યું ભાઈ ત્રણેય કે જે કાંઈ આપણો સામાન છે એ એકદમ ભરો અને હવે રાતો રાત અહીંથી નીકળી જવું છે. આ રાજમાં હવે રહેવું નથી. આ રાજને જવાબ દેવા એની કરતા અહીંથી હવે નીકળી જવાય, દીકરીની ઉપર આફત આવશે એવું વિચાર કરી અને ઝવેરી કંસારો, સોન કંસારી અને ઝવેરી કંસારાના જે પત્ની છે એ ત્રણે પોતાનો સામાન ભરી અને ભાઈ અડધીક રાતને ટાણે ઈ મિયાણી નગર છોડી
અને ધીરે 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 મંડ્યા હાલવા ભાઈઓ કે જે રાજમાં આશરો મળે ત્યાં વયું જવું, પણ હવે મિયાણી નગરમાં રહેવું નથી. અને પછી હાલતા 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 એમ કહેવાય છે કે બરડા ડુંગરના ગોખમાં એમ કહેવાય છે કે જે ઘુમલી છે એ ઘુમલીના રાજમાં આવ્યા. હો ભાઈઓ, એ ઘુમલી આવ્યા અને એ વખતે ભાણ જેઠવાનું ત્યાં રાજ હતું ઘુમલીમાં ભાઈ. હો, અને મહારાજાને ભાણ જેઠવાને જઈ અને વાત કરી કે અમારી સાથે આવી ઘટના બની છે, અમે મિયાણી નગરના છીએ, કંસારા છીએ, અને અમારી સાથે આવો અન્યાય ન થાય એટલા માટે અમે અમારું રાજ છોડી અને આપના આશરે આવ્યા છીએ. અને તેથી ભાણ જેઠવાએ કીધું તું, પધારો બાપ, તમારી ઉપર જો આપદા આવી હોય ને તો એ અમારાથી કેમ સહન થાય? તમે અમારા રાજમાં રહ્યો અને તમને જેદી તકલીફ પડે ને તેદી અમને કહેવા આવજો. આ ભાણ જેઠવો છે તમારા માટે પ્રાણ દેવા માટે તૈયાર છે. એ ભાણ જેઠવાએ વચન આપ્યું અને કીધું કે અહીંયા રહ્યો અને તાંબા પિત્તળના વાસણ તમે જે બનાવતા હોય એ એક દુકાન ખોલો અને તમારું કામકાજ કરો અને તમારું ગુજરાન હકાવો. અને મહારાજાની ભાણ જેઠવાની રજા લઈ અને ઘુમલી ગામમાં ઝવેરી કંસારા એમ કહેવાય છે કે પોતે પોતાના ઘરમાં જ એ તાંબા પિત્તળના વાસણો બનાવવાની દુકાન કરી અને ધીરે 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 એનું વેચાણ શરૂ થયું. અને ધીરે ધીરે સમય છે વીતવા લાગે છે. અને સમય જતા એક દિવસની ઘટના એવી બની કે બરાબર સોમાહાનો સમય છે અને બરાબર એક બાજુ આ સોન કંસારી જે છે એ એક તો યુવાન તો છે પણ બરાબર પાણી ભરવા જાય છે અને બરાબર અહાડ મહિનો હાલે છે અને વીજળી છે એ ચારે બાજુથી કડાકા મંડેલી કરવા, ચારે બાજુથી વીજળીના અવાજ મંડેલા થવા અને આકાશની માથે ગાયની ખરી જેવા કાળા વાદળા છે એ હામાં ભટકાવા મંડેલા ચડ્યા. આહાડી વાદળા કાળા દોવળા અંબરે શોભે દશ મોત રાદી માથે મુતીરા દરાર, ત્યાં તો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા પાર, વ્રહંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા, એ મંડાણા હિલોળ નગાવાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા નળા માથે જળા દળા ફેલિયા ngટોળ. એવો વરસાદ છે એ જામી ગયો ભાઈઓ. હુબડાની ધારે એ વરસાદ મળેલો પડવા અને અહીંયા બરાબર સોન કંસારી છે પાણી ભરવા જાય છે. અને ઘટના એવી બને છે કે સોન કંસારી પાણી ભરવા ગયા છે અને અહીંયા પોતાની ઘરે જવારી જે કંસારો છે એ આમ દરવાજો ખુલ્લો રાખી અને કેવી રીતે વરસાદ કેટલો પડે છે એ જોવે છે. ને એવામાં ધીમો 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 એક ઘોડો એમ કહેવાય છે કે પોતાના દરવાજે આવીને ઊભો રહ્યો અને ઘોડેસવાર છે એ ધીમો 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 ધ્રુજે છે ભાઈ, વરસાદથી પલળી ગયેલો. અને આમ એમ કહેવાય છે કે ઝવેરી કંસારાએ જોયું કે ઓહો, પધારો 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 બાપ, અમારે આંગણે તમે ક્યાંથી, તમે અંદર વહી આવો, તમે ટાઢના ઠરશો, અંદર વહી આવો. એ મીઠો આવકારો આવ્યો અને ઘોડેસવાર છે ઘોડેથી પ્લાન છાંડી અને ધીરા ધીરા ડગલા માંડતો માંડતો પોતાને ઘેરે આવે છે. પણ એ માણસ કોણ હતો કે જે રજવાડાના રાજા ગુમલીના રાજા ભાણ જેઠવા હતા. એ ભાણ જેઠવાના શાળાનો એ દીકરો અને એનું નામ રખાયત બાબરિયા. રખાયત બાબરિયા એમ કહેવાય છે કે ભાણ જેઠવાના શાળાનો દીકરો થાય. ભાણ જેઠવાના ઘરમાં થાન કંડોળાના બાબરિયાના દીકરી અને થાન કંડોળાના બાબરિયાના મહારાજને 3 દીકરા હતા અને સૌથી નાનો દીકરો એટલે રખાયત એને ભાઈઓની સાથે બહુ બનેલું નહીં એટલે પોતે બેનના ઘેરે ત્યાં આવીને રહેલા અને રાજના કામકાજમાં ખૂબ હોશિયાર હતા. અને ઈ રખાયત બાબરિયા છે
ઈ એમ કહેવાય છે કે આજ ઝવેરીને આંગણે કંસારાને આંગણે બેઠા છે અને વરસાદ બંધ થયો અને બરાબર એમ કહેવાય છે કે ઈ રખાયત બાબરિયાને આ ઝવેરી કંસારાના ઘરમાંથી બહાર નીકળવું અને સોન કંસારીને પાણી ભરી અને અંદર આવવું અને બંનેની હામહામી નજર થઈ ભાઈઓ. હામહામી નજર તો થઈ, પણ સોન કંસારીએ પોતાનું દિલ છે એ રખાયત બાબરિયાને આપી દીધું હતું અને રખાયત બાબરિયાએ પોતાનું દિલ છે ઈ સોન કંસારીને આપી દીધું તું. હામહામી આંખું જ્યારે ભળે થઈ ત્યાં તો મોમન લાગી તુમના અને તુમન લાગી મું, લૂણ વળુંભા પાણીએ અને પાણી વળુંભા લૂણ. ઈ એક જ નજરથી બંનેને એવો પવિત્ર પ્રેમ થઈ ગયો. પણ સોન કંસારી ઝડપથી ઘરમાં વહી જાય છે અંદર અને રખાયત બાબરિયા છે ઈ ઘોડેસવાર થઈ અને રાજમાં વહી જાય છે. પણ એક જ વાર ખાલી 4 આંખો ભેગી થઈ છે, પછી બંને જણા ક્યારેય મળ્યા નથી. પણ એકબીજાના પ્રેમમાં, એકબીજાના વિરહમાં વાટું જોવે છે કે અમે ક્યારે મળીશું. ઈ વાટું જોવાય છે અને પછી જે રખાયત બાબરીઓ છે એ વિચાર કરે છે કે આ તો કંસારાની દીકરી છે, આની ઘરે માંગુ નાખવું હોય તો મારી બેનને હું કેવી રીતે કહી શકું કે માંગુ નાખવું છે, કારણ કે એ તો કંસારાની દીકરી છે અને હું તો ક્ષત્રિયનો દીકરો, હું તો દરબારનો દીકરો. આ સંબંધ કેવી રીતે થઈ શકે? પણ પ્રેમ તો થઈ ગયો છે, એની વગર જિંદગી જીવાય એવું નથી. કરવું તો કરવું શું એ વિચાર કરે છે. અને સમય જતા એકવાર બરાબર આ રખાયત બાબરિયાને ઘોડો લઈ અને નીકળવું ને સોન કંસારી બરાબર પાણી ભરવા નીકળે છે ત્યારે હામહામી આંખ્યું તો મળી, પણ બાબરિયાતને વિચાર આવે છે, રખાયત બાબરિયાને વિચાર આવે છે કે આ તો કંસારાની દીકરી છે, આ સંબંધ આપણો બને એવું લાગતું નથી, એટલે મારે બીજાની દીકરીને મારા પ્રેમમાં ફસાવવી એ હું મારા દરબારના દીકરાથી મારાથી થાય નહીં હો, મારે ન કરાય એવું વિચાર કરીને નીચું જોઈ જાય છે. અને એ વખતે સોન કંસારી એટલું બોલે છે કે તમારે નીચું જોવાની જરૂર નથી, મને ખબર છે કે તમારા મનની અંદર શું ચાલે છે. તમને એમ છે કે આ કંસારાની દીકરી છે, પણ કંસારાની દીકરી હું નથી, હું તો વાઢેરની દીકરી છું, પણ મારા કર્મે મારે કંસારી થવું પડ્યું છે. બધી વાત કરી કે મારા મા બાપે મને તરછોડી દીધી છે. શા માટે તરછોડી દીધી છે મને ખબર નથી, એ તો મારા માંદળિયામાં લખેલું હતું કે શંખોદ્વાર દ્વારકાના રાજા દુદાજી વાઢેરની આ દીકરી છે, આટલું લખેલું હતું. પણ મારા મા બાપે શા માટે મને છોડી દીધી છે મને ખબર નથી, પણ હું વાઢેરની દીકરી છું એમ કે હા. એટલું વાતચીત થઈ અને રખાયત બાબરિયા છે ત્યાંથી નીકળી જાય છે અને ભાણ જેઠવાના ઘરમાં જે થાન કંડોળાના બાબરિયાના દીકરી હતા એને પોતાની બેનને એમ કહેવાય છે કે રખાયત બાબરીઓ છે એ વાત કરે છે કે વાઢેરની દીકરી છે અને અમારા બેના જીવ છે એ હામાં હામાં મળી ગયા છે, એટલે જો તમે કહેતા હોય તો મારા બનેવીને તમે કહો કે ત્યાં માંગુ લઈને જાય. અને એમ કહેવાય છે કે આખી વાત થઈ અને પછી ભાણ જેઠવા અને એમના પત્ની સૌ છે એ આ ઝવેરી કંસારાને ઘેરે માંગુ લઈને જાય છે. અને માંગુ લઈને ગયા એટલે કીધું કે મારા જે શાળા છે રખાયત બાબરિયા એમનું હું માંગુ લઈને આવ્યો છું, અને જો તમારી ઈચ્છા હોય તો તમે આ પાડજો, તમને કોઈ પ્રેશર નથી.
તમને કોઈ ધમકી નથી. જો તમને ઈચ્છા હોય, અને તેદી એમ કહેવાય છે કે ઝવેરી કંસારો એટલું બોલ્યો તો કે બાપુ અમારા ભાગ ખુલી ગયા. રખાયત બાબરિયા એટલે તો રાજકાજમાં હોશિયાર માણસ, અને આવો પવિત્ર માણસ જો મારી દીકરીને મળતો હોય તો કેમ ના પાડું. મારી હા છે. તમે ગોરદેવને બ્રાહ્મણ દેવને બોલાવી અને લગ્નનું મુહૂર્ત લઈ લ્યો. બસ હવે આપણે સીધા લગ્ન કરી દેવા છે. અને એમ કહેવાય છે કે લગ્નના મુહૂર્ત લેવાના ભાઈઓ. સોન કંસારી અને રખાયત બાબરિયા છે, એમના ઈ ઘડિયા લગ્ન લેવાના. અને એમ કહેવાય છે કે રૂડી જાનું છે ઈ નીકળી છે, અને રાજમાંથી જાન છે ઈ આ ઝવેરી કંસારાને ઘેરે આવી છે. ઢોલરે વાગ્યા ને અહીંયા દડુકિયા, અરે વરરાજાના વાગ્યા જા નિશાન, ત્યાં તો ઘર મારે ફફડ્યું કૂણું એક કાળજું. આજ સોન કંસારી છે ની આંખમાંથી ગણેશ થાપનાની સામે આહુડાની ધાર થઈ છે. કારણ કે પોતાના બાપનું આંગણું છોડી અને આજ સાસરે જવું છે, પોતાના પિયુની સાથે નીકળી જવાનું છે. ઈ આંખમાંથી આહુડાની દારૂ થાય છે. અને પછી તો રૂડી જાનું આવી છે. જાનુને મોંઘા સન્માન આપ્યા. અને એમ કહેવાય છે કે ગોર દેવતાએ હાકલ પાડી, ભાઈ કન્યા પધરાવો સાવધાન. અને સોન કંસારીને લઈ અને લગ્ન મંડપમાં આવે છે. અને પછી તો રૂડા મંગળ વર્તાય છે. પહેલું મંગળ, બીજું મંગળ અને ત્રીજું મંગળ. 3 મંગળ પૂરા થયા ને ચોથું મંગળ શરૂઆત જ્યારે કરવાની હતી, ઈ વખતે ઘટના એવી બને છે કે કોઈ ગોવાળિયાઓ આવી અને ધા નાખે છે કે બાપા આપણા ગામની આબરૂ જાય છે, હે કે કોઈ લૂંટારાઓ છે એ આપણા ગામની ગાયું વાળી જાય છે. એટલા જ આ શબ્દો સાંભળ્યા ત્યાં તો એમ કહેવાય છે કે આ સુરવીર રખાયત બાબરિયા છે એને વરમાળા છે ડોકમાંથી કાઢી નાખી ભાઈઓ, કે ચોથું મંગળ વર્તાય કે ન વર્તાય, બાકી ગાયોની સેવા કરવી એ તો અમારો ક્ષત્રિયનો ધર્મ છે. એટલે એમ કહેવાય છે કે સોન કંસારીને એમ કહે છે કે જીવતો હશું તો પાછો આવીશ, બાકી તો હવે હરગાપુરની કેડીએ મળશું. એમ કહી અને રખાયત બાબરિયા છે ઈ બાગડતા ધુમા કરતો એ ઘોડલો લઈ અને રણ મેદાનમાં વયો ગયો ભાઈ. અને બાકાજીક મંડી બોલવા, રણસિંગા વાગે હુંતા જાગે, કાયર ભાગે કામ પડે, ધગધગતી ધરતી ફોચું ફરતી ઈ વિનાશ કરતી ત્રેગ પડે, મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળું ફાકે તોય લડે, ઈ મેદાને મરવા નવસર વરવા, મર્દ કસુંબલ રંગ ચડે, જી મર્દ કસુંબલ રંગ ચડે. હો બાકાજીક જેદી બોલાવા માંડ્યો તેદી દુશ્મનના એમ કહેવાય છે કે ઢીમ ઢાળી દીધા હતા ભાઈ. દુશ્મનના કટકે કટકા ઈ રખાયત બાબરિયાએ કરી દીધા હતા. અને દુશ્મનોને મારી પછાડી ભગાડી અને પોતાના ગામનું ગૌધન છે એ પાછું વાળી દીધું. અને પછી વિચાર આવ્યો કે મારા તો લગ્ન શરૂ છે, હજી ચોથું મંગળિયું ફરવાનું બાકી છે. એટલે ઝડપથી એમ કહેવાય છે કે એવો ઘોડો હાક્યો. ઈ ઘોડો હાક્યો આગળ. એમ કહેવાય છે કે ગાયું એટલી દોડતી હતી, એટલી ડમરી ઉડતી હતી, અને ઘોડો એટલો ઝડપથી જતો હતો એ ડમરીમાં કાંઈ દેખાણું નહીં. અને હામું એક વડલાનું વૃક્ષ આવી ગયું ભાઈ. હામો વડલો આવી ગયો. ઘોડો છે એ વડલા આરે ભટકાણો. અને આ ઘોડેસવાર રખાયત બાબરીઓ છે ઈ જે વડલાની 2 ડાળીઓ આવે, ઈ બે ડાળીઓની વચ્ચે એનું માથું આવી ગયું ભાઈઓ. માથું હલવાઈ ગયું, પોતે લટકી ગયો, અને ઘોડો છે ઈ પડી અને એક બાજુ વયો ગયો. અને વડલેથી એમ કહેવાય છે કે કોઈ જાતના બચવાના કોઈ સાંસ નથી. એમણામ એમ કહેવાય છે કે માથું ઈ 2 વડલાના 2 લાકડાની વચ્ચે રહી ગયું ભાઈ, અને લટકી ગયો. પણ આ ડમરીમાં તો બીજા કોઈને કાંઈ દેખાતું નથી. અને ગાયું તો નીકળી ગઈ. બીજા જે સાથે
યુવાનો હતા લડવા માટે આવ્યા હતા એ નીકળી ગયા. ડમરી ઉડતી હતી એટલી બધી એટલે કાંઈ દેખાણું નહીં. અને સમય જતા જ્યારે ડમરી ધીમી પડી, માણસો વિચાર કરે છે કે રખાયત બાબરિયા હજી કેમ ન આવ્યા, પણ ક્યાંથી આવે? ઘડીકની વારમાં આ વડલાની બે ડાળુની વચ્ચે આવી ગયેલું એ માથું. એમ કહેવાય છે કે ઘડીકની વારમાં રખાયત બાબરિયાના પ્રાણ પંખીડું છે એ ઉડી ગયું હતું. ભાઈઓ, ઈશ્વરને આનો પ્રેમ અધૂરો રાખવો હશે, ઈશ્વરને આના પ્રેમ ઉપર કંઈક ઈર્ષ્યા થઈ હશે કે આનો પ્રેમ અધૂરો રહ્યો અને રખાયત બાબરિયા છે એ પોતાના પ્રાણ છોડી દીધા. અને ખબર પડી જ્યારે હવ માણસો છે એ દોડ હડિયું કાઢીને આવ્યા, નીચે લાશ મૂકી છે, હવ ફરતા બેહી અને ખૂબ રડે છે. પણ શું થાય? સોન કંસારીને જ્યારે ખબર પડી ને ત્યારે તો કેમ રડવું, શું કરવું કાંઈ વિચાર આવતો નથી. બસ બેભાન અવસ્થા થઈ ગઈ છે. અને એમ થાય છે કે હવે તો મારે ને મારા પતિને મોડું થાય છે. જ્યારે પોતાને ચેતના આવી, પોતે ભાનમાં આવે છે ત્યારે કહે છે કે હવે જલ્દી ચિતા ખડકો, મારા પતિનું માથું છે મારા ખોળામાં લઈ અને મારે તો હવે સતી થવું છે. અને તેથી અમુક માણસોએ એમ કીધું તું કે તારે સતી થવાની જરૂર નથી, તું તો હજી 3 જ ફેરા ફરી છો, હજી 4થો ફેરો ફરવાનો બાકી હતો, તું હજી એની પત્ની નથી થઈ, તારે એની સાથે લગ્ન નથી થયા, તું હજી એની સાથે પરણી નથી. અને તેથી ઈ સોન કંસારી એટલું બોલી હતી કે મારું શરીર એની હારે નથી પરણ્યું, બાકી મારો પ્રાણ તો એની હારે કેદુનો પરણી ગયો છે. હવે મારે ને એને વેળું પડી જાય છે. એને કીધું તું કે હવે હરગાપુરની કેડીએ મળશું, હવે જલ્દી મારે જવું પડશે, એ મારી વાટે હશે એમ કહી અને પછી તો એમ કહેવાય છે કે પોતાના પતિ રખાયત બાબરિયાનું માથું છે એ પોતાના ખોળામાં લઈ અને એ અગ્નિમાં એમ કહેવાય છે કે પોતે સતી થઈ ગયા હતા. અને આનો પ્રેમ છે ઈ અમર થઈ ગયો. અને પછી જે ઘુમલીના રાજા ભાણ જેઠવા હતા ને, એને ઈ ભાણ જેઠવાએ એમ કહેવાય છે કે આ સોન કંસારીનો અદ્ભુત પ્રેમ જોઈ અને સોનના નામે એમ કહેવાય છે કે સોન તળાવ બનાવ્યું. અને રખાયત બાબરિયા અને સોન કંસારીના એ 2 દેરા પણ બનાવ્યા. એની પ્રેમની યાદી માટે 2 દેરા ભાણ જેઠવાએ બનાવ્યા અને સોન નામનું સોન તળાવ બનાવ્યું. અને જે વડે એમ કહેવાય છે કે 2 લાકડાની વચ્ચે જેનું માથું આવી ગયું હતું રખાયત બાબરિયાનું, એ વડને આજે પણ શેલવડ કહેવામાં આવે છે. અને જે 2 મંદિરો છે એ આજે પણ ત્યાં ઊભા છે. વિક્રમની જે 13મી સદી હતી એ વખતે આ મંદિરો બંધાવેલા. આજે પણ એ 2 મંદિરો છે, થોડીક નબળી હાલતમાં છે, પણ સોન કંસારીનો આ અદ્ભુત પ્રેમ આજે પણ અમર છે. અને એ શેલવડ પણ છે અને સોન તળાવ પણ છે. જાજો એ ઘુમલીના પાદરમાં જઈ અને આ સોન કંસારીના અદ્ભુત પ્રેમને ક્યારેક જોઈ આવજો.